ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે અમે લોકોએ અમારે જે આજુબાજુમાં વેપારીઓ લોકો છે એ લોકોએ અમે બધાએ નક્કી કર્યું કે એક રિપબ્લિક ડે એક નેશનલ એન્થમનું આયોજન કર્યું છે. જે અમે આજુબાજુમાં જે કંઈ બાલવી જ્વેલર્સ છે, અમારા નંદાભાઈ છે, જે એને પણ એ લોકો શોપ બંધ હોય છે, સાથે અહીંયા હેમપ્રભુ જ્વેલર્સ છે સંજયભાઈ, એ લોકોને પણ અમે રિક્વેસ્ટ કરી કે આપણે સાથે પડી અને એક સારું કાર્ય કરીએ નેશનલ. તો એ લોકોએ પણ હાજર થઈ ગયા છે. નોર્મલી સન્ડે હોવા છતાં આ લોકો એ હાજરી આપી એક દેશ પ્રત્યે એ લોકોએ જે લાગણી દર્શાવી એમ અમને ખુશ થયા. આપણી બધાની ફરજ છે, તમે ફરજના ભાગરૂપે તમે આપણે અહીંયા ભેગા થયા છે. તો થેન્ક યુ વેરી મચ. હવે અમે લોકો અહીંયા નેશનલ એન્થમનું આયોજનના ભાગરૂપે રાષ્ટ્રગીત ગાશું. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ. આ અમારી શેરી જે અમારી વેપારી મંડળ અમારું છે, આ જોઈ લો મુકેશભાઈ છે હેમપ્રભુ જ્વેલર્સ. આ જો કંકુ આવે, જો અહીંથી કંકુ આપે છે. એ કરવો ઉજવવું તો આપણે સરખી રીતે ઉજવીએ. એટલે જો અહીંયા અત્યારે રંગોળીની વ્યવસ્થા કરી છે, રંગોળી કરીએ. અને અમે ફૂલ હાર મંગાવી લીધા છે. અમારે વિજયભાઈ છે, અમારે પાડોશી. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? અમારી દયા ઉપરવાળાની. જય શ્રી કૃષ્ણ. વ્યવસ્થિત રંગોળી કરી અને પછી આપણે રાજુભાઈ છે રંગોળી. એક આ તબક્કે એક વાત કહેવા માગું છું કે નાની એવી વાત છે કે ડોન્ટ થિંક વોટ કન્ટ્રી હેઝ ગિવન યુ, વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. એનો મતલબ એમ છે કે શું તમે તમારા દેશ, તમે એમ કહો મને આમ છે ને તેમ છે, અહીંયા રહેવા જેવું ને ઇન્ડિયા આમ છે ને તેમ, પણ તમે શું દીધું તમારા દેશને? વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. આ એક નાની વાત છે પણ ઘણું સમજવાનું છે. તમે જ્યાં રહ્યો છો તમે ત્યાં તમે એને કોસે રાખો કે અહીંયા કાંઈ નથી, ત્યાં કાંઈ ત્યાં છે આમ, તો પછી વયા જાઓ. તમે શું કરી રહ્યા છો, કરી શકો છો તમારા કન્ટ્રી માટે. સારો જો આ ફૂલ આવી ગયા, વાહ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. करम अपना करेंगे, करम अपना करेंगे, ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे. હવે જો આવતી પહેલા આપણે બધા આવી જાય ઉપર જ્યારે ગાશું ને ત્યારે સેલ્યુટ કરીને ગાવાનું છે. ઓકે, ચાલો ચાલો કરો. अधिनायक जय हे भारत भाग्य विधाता, जामसिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगदित गंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए जब जय गाथा, जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है.
મારી સાથે જોડાઈ ગયા છે અમારા પાડોશી હેમપ્રભુ જ્વેલર્સના શ્રી મુકેશભાઈ. મુકેશભાઈ, 26મી જાન્યુઆરી છે, બે શબ્દો પ્રસંગને અનુરૂપ કહેશો? 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ છે અને ત્યારે બંધારણની રચના થઈને આ બંધારણ આપણે બધાને દરેકને લાગુ પડે અને એની યાદી રહે એ માટે આ પર્વ ઉજવવામાં આવે છે. વાહ, બહુ સરસ તમે કીધું, વક્તવ્ય આપ્યું. થેન્ક યુ મુકેશભાઈ, તમારા વિચારો ને સલામ છે અમારી. થેન્ક યુ. મારી સાથે જોડાઈ ગયા છે શ્રી નંદાભાઈ, અમારા સામે પાડોશી જ છે. નંદાભાઈ, આજે 26મી જાન્યુઆરી છે, બે શબ્દો બોલો છો કે પ્રસંગને અનુરૂપ આપણે તહેવાર વિશે? ઉના સેઠવાડા વેપારી મંડળ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને દરેક વેપારી ભાઈઓએ સાથ આપી અને જલેબી ગાંઠિયા ખાઈ અને બધાએ પ્રસંગ ઉજવેલો છે. મીઠાઈમાં પેંડા પણ વેચેલા છે. જય હિન્દ. જય હિન્દ. વાહ, ભારત માતા કી. થેન્ક યુ નંદાભાઈ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે. અમારા ગોકુળ કાકા જે મારા પાડોશી છે તેમની સાથે 2 મિનિટ ગોષ્ઠી કરી લે. કેમ છો અંકલ? મજામાં? અંકલ, શું તમારા વિચારો છે 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા, આના વિશે તમે બે શબ્દ વ્યુઅર્સ કે જણાવશો? તમારો મંતવ્ય આપો. આપણો મોટો રાષ્ટ્રીય તહેવાર ઉજવવો જ જોઈએ દરેકે. બરાબર, બસ બીજું. થેન્ક યુ. આ તમે જે કીધું કે રાષ્ટ્રીય તહેવાર છે આપણો, સૌથી મોટામાં મોટો આપણો તહેવાર કહેવાય. સવાલ જ નથી. થેન્ક યુ અંકલ.